હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજે આપણે વાત કરીશું માર્ચ 2024માં જે રિપોર્ટ બહાર પાડવામાં આવે છે વર્લ્ડની વિવિધ સંસ્થાઓ દ્વારા, તેના વિશે વાત કરીશું આજે આપણે. તેમાં સૌપ્રથમ રિપોર્ટની વાત કરીએ તો સીપ્રી રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે, જે સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. આ રિપોર્ટનું નામ છે ટ્રેન્ડ્સ ઇન ઇન્ટરનેશનલ આર્મ ટ્રાન્સફર 2024 રિપોર્ટ. આ રિપોર્ટના અંદર આંતરરાષ્ટ્રીય શસ્ત્રોના ટ્રાન્સફરને લગતો આ રિપોર્ટ હોય છે. મતલબ તમે સમજી શકો છો કે કયા દેશ દ્વારા કેટલા શસ્ત્રો જે આયાત કરવામાં આવે છે અથવા નિકાસ કરવામાં આવે છે. તો ટોચના 5 શસ્ત્ર નિકાસકાર દેશ તરીકે યુએસએ, ફ્રાન્સ, રશિયા, ચીન, જર્મનીનું નામ છે. ત્યારબાદ ટોચના 5 શસ્ત્ર આયાતકાર દેશ તરીકે યુક્રેન, કારણ કે યુક્રેન અને રશિયાનું યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારબાદ ભારત, કતાર, સાઉદી અરેબિયા અને પાકિસ્તાન. ભારત 2019માં જે લાસ્ટ રિપોર્ટ આવ્યો હતો ત્યારે પણ આ જ રીતે સેકન્ડ નંબરે હતું અને ફરીથી આ જ રીતે સેકન્ડ નંબરે છે 2025માં. વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ 2025ની વાત કરું, UNSDN દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. યુનાઇટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્ક દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. આ રિપોર્ટ 20 માર્ચ છે, એટલે વર્લ્ડ હેપીનેસ ડેના દિવસે રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જે રિપોર્ટમાં ફર્સ્ટ નંબરે ફિનલેન્ડ છે, સેકન્ડ નંબરે ડેનમાર્ક છે, 118માં નંબરે ભારત છે તથા છેલ્લા નંબરે અફઘાનિસ્તાન, એટલે છેલ્લો નંબર મીન્સ 147 દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે આ રિપોર્ટમાં. 147માં નંબરે અફઘાનિસ્તાન છે તથા ભારત 118માં નંબરે છે. ત્યારબાદ વાત કરીએ તો WSPR રિપોર્ટમાં, WSPRનું ફૂલ ફોર્મ છે વર્લ્ડ સોશિયલ પ્રોટેક્શન રિપોર્ટ 2024-26, જે ILO દ્વારા મતલબ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવે છે. આ રિપોર્ટના મુખ્ય 2 મુદ્દા છે જે યાદ રાખવા લાયક નથી, છતાં બોલી જાઉં છું. યુનિવર્સલ સોશિયલ પ્રોટેક્શન ફોર ક્લાઇમેટ એક્શન એન્ડ અ જસ્ટ ટ્રાન્ઝિશન તથા રિજનલ કમ્પેનિયન રિપોર્ટ ફોર એશિયા એન્ડ ધ પેસિફિક. આ રિપોર્ટની મુખ્ય બાબત છે કે ભારતનું સામાજિક સુરક્ષા કવરેજ બમણું થયું છે. 2021માં જે 24.4% હતું, જે હવે 2024માં 48.8% છે. ત્યારબાદ QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ રિપોર્ટ 2025ની વાત કરીશું. તો જે QS દ્વારા મતલબ કે ક્વેકરલી સાયમન્સ દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે, જે કુલ 55 ક્ષેત્રે અલગ અલગ યુનિવર્સિટીઓને આપવામાં આવ્યો છે, જેમાં વિશ્વની 171 યુનિવર્સિટી અને ભારતની 79 યુનિવર્સિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટના અંદર એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી ક્ષેત્રે IIT દિલ્હીને 26મો ક્રમાંક તથા બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ ક્ષેત્રે IIM અમદાવાદને 27મો ક્રમાંક તથા સોશિયલ સાયન્સ એન્ડ મેનેજમેન્ટ ક્ષેત્રે IIT દિલ્હીને 75મો ક્રમાંક તથા એન્જિનિયરિંગ, મિનરલ એન્ડ માઇનિંગ ક્ષેત્રે IIT બોમ્બેનો 20મો ક્રમાંક પ્રાપ્ત થયેલ છે. ત્યારબાદ બીજા 2 રિપોર્ટની વાત કરીએ તો UN વર્લ્ડ વોટર ડેવલપમેન્ટ રિપોર્ટની વાત કરીશું, જે યુનેસ્કો દ્વારા બહાર પાડવામાં આવે છે. 22 માર્ચ વિશ્વ જળ દિવસ નિમિત્તે આ રિપોર્ટ બહાર પાડવામાં આવે છે. રિપોર્ટની થીમ હતી માઉન્ટેન્સ એન્ડ ગ્લેશિયર્સ વોટર ટાવર્સ. તેમાં મુખ્ય મુદ્દોની વાત કરીએ તો સ્વચ્છ પાણી જે વિશ્વમાં 100% છે, તેના 72% ખેતીલાયક છે, 75% ઉદ્યોગલાયક છે અને 18% ઘરગથ્થુ વપરાશ માટે છે. વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2024. આ રિપોર્ટના અંદર વિશ્વના અલગ અલગ દેશોની એર ક્વોલિટી કેટલી છે તે માટેનું રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. IQ એર દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. 138 દેશોમાં સૌથી વધુ પ્રદૂષિત દેશો જે 4 છે, સેકન્ડ નંબરે બાંગ્લાદેશ, થર્ડ નંબરે પાકિસ્તાન, ચોથા નંબરે DRC મતલબ કોંગો દેશ અને 5મા નંબરે ભારતનો ક્રમાંક છે. તથા સૌથી ઓછો પ્રદૂષિત દેશ તરીકે બહામાસ તરીકે ની માહિતી મળે છે આપણને. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આ હતા માર્ચ 2025ના રિપોર્ટ્સ જે વર્લ્ડ લેવલે બહાર પાડવામાં આવ્યા હતા. ભારતના રિપોર્ટ તથા ગુજરાતના રિપોર્ટ નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું.